વિરોધના દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા ગામના છે, જ્યાં જિલ્લા કલેક્ટર સહિત સાંસદ, પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય લોકોને સમજાવવા માટે ગયા હતા, પરંતુ લોકોએ પ્રચંડ વિરોધ યથાવત રાખતા લોકોનો આક્રોશ જોઈ અધિકારીઓ લીલા મોઢે પરત ફર્યા હતા. નસવાડી તાલુકાના નર્મદા કિનારે વસેલા 10 જેટલા ગામોમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે સર્વે કરવામાં આવી રહ્યો છે, જેનો સ્થાનિક લોકો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. અધિકારીઓ ગામમાં પ્રવેશી ના શકે એ માટે ગામ લોકો દ્વારા રસ્તા ઉપર મોટા લાકડા મૂકી રસ્તાઓને બંધ કરી દીધા હતા. ગામ લોકોનું કહેવું છે કે સરકાર અમારી જમીન સંપાદન કરશે તો અમે જમીન વિહોણા બની જઈશું. અહીં જે જમીન છે તેની ઉપર ખેતી કરીને જીવન નિર્વાહ કરીએ છીએ. ખેતી સિવાય અમારી પાસે રોજગારી માટેનો કોઈ સ્ત્રોત નથી. આ વિસ્તારમાં ના આરોગ્યની સુવિધા છે, ના શિક્ષણની કે ના પાણીની, પણ તેમાં સરકારને રસ નથી. માત્ર હાઇડ્રો પ્રોજેક્ટ નાખવામાં રસ છે, જેનાથી અમને કોઈ ફાયદો થવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ આવતા અમારે વિસ્થાપિત થવું પડશે અને જમીન વિહોણા બની જવું પડશે. ત્યારે અમે કોઈ પણ ભોગે જમીન નહીં આપીએ, પછી ભલે અમારે ભોગ આપવાનો થાય. જોકે મહત્વની વાત તો એ છે કે હાઇડ્રો પ્રોજેક્ટ મામલે ખુદ અધિકારીઓ કે સ્થાનિક નેતાઓ લોકોને સમજાવી શકતા નથી. જિલ્લા કલેક્ટરનું તો ત્યાં સુધી કહેવું છે કે આ પ્રોજેક્ટ બાબતે અમારા પાસે પૂરતી માહિતી જ નથી.